વાત કરીએ જેતપુર અને ગોંડલ વચ્ચે આવેલા ચરખડી ગામના ચારણ સમાજમાં જન્મેલા સુપ્રસિદ્ધ ગાયક મનહર ઉદાસને જેતપુરની કમરીબાઈ હાઈસ્કૂલમાં ભણ્યા બાદ મિકેનિકલ એન્જિનિયરિંગ થયેલા મનહર ઉદાસ ગુજરાતના દેવીપુત્ર તરીકે ઓળખાતા ચારણ સમાજમાં જન્મ્યા. ચારણો જ્યારે માત્ર લોકગાયક તરીકે નામના મેળવતા એ સમયે 1965માં મુંબઈની વાટ પકડી અને પ્લેબેક ગાયકીમાં સફળતા મેળવી. પહેલા મૂંગી ફિલ્મોમાં ગીતો ન હતા. જ્યારથી ફિલ્મોમાં અવાજનો ઉદય થયો ત્યારથી સંગીત સાથે ગીતોનો પણ ઉદય શરૂ થયો. પરંતુ એ સમયે ગાયકો સાવ નહીવત, એ પણ ગુજરાતી જેવી પ્રાદેશિક ભાષામાં, તો અભિનેતાએ પોતે જ પોતાની ફિલ્મોમાં ગીતો ગાવા પડતા. એ સમય એટલે 1931 થી 1940ના દાયકામાં કાંતિલાલ, રણજીત, તુલસીદાસ જોશી પ્રખ્યાત થયા. નમસ્કાર મિત્રો, હું છું દેવાંશી વ્યાસ અને આપ જોઈ રહ્યા છો મારી YouTube ચેનલ બ્રિજસીને. આપે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા Facebook પેજ અને Instagram આઈડીને લાઈક કરવાનું ભૂલતા નહીં. परवश आँखों तरसे रूप माझा मुकीने वरसे रूप माझा मुकीने वरसे मारी. 1941 થી 1950 દરમિયાન ઈશ્વરલાલ, નીનુ મજમુદાર, માસ્ટર વસંત, બદ્રીનાથ વ્યાસ, દિલીપ ધોળકિયા, AR ઓઝા, મધુસૂદન આચાર્ય પ્લેબેક ગાયકીમાં અગ્રેસર રહ્યા. તે પછીના છઠ્ઠે દશકે મહેશ કુમાર, પિનાકિન શાહ, સાતમા દશકે મનહર ઉદાસ ને ત્યાર પછીથી આજ સુધીના દાયકામાં પંકજ ઉદાસ, શબ્બીર કુમાર, કમલેશ અવસ્થી, નલિન દવે, કરસન સાગઠિયા, બાલી બ્રહ્મભટ્ટ, પ્રફુલ્લ દવે, દેવાંગ પટેલ, નીરજ વોરા, પાર્થિવ ગોહિલ, હિમેશ રેશમિયા, કૃણાલ ગાંજાવાલા, ઉદય મજમુદાર જેવા ગાયકોએ પોતાનો ફાળો નોંધાવ્યો. આમાંથી ઘણા લોકો એવા પણ છે જેનું બહુ મોટું યોગદાન નથી, છતાં નોંધપાત્ર તો ખરા જ. છતાં હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં નિર્માતા, નિર્દેશક, લેખક, અભિનેતા, અભિનેત્રી કે ગીતકારની સાથોસાથ ગાયકી ક્ષેત્રે પણ જો નોંધ લેવામાં આવે તો ગુજરાતીઓનો ફાળો અવશ્ય રહ્યો છે. છતાં જો ગુજરાતી ગાયકોની વાત કરવાની આવે તો કહેવું પડે કે કુંદનલાલ સાયગલથી માંડી મોહમ્મદ રફી, તલત મહેમૂદ, મુકેશ, મન્ના ડે, કિશોર કુમાર, હેમંત કુમાર જેવી એકેય પ્રતિભા ગુજરાત સર્જી શક્યું નથી. હિન્દી ફિલ્મ ક્ષેત્રે ગુજરાતીઓનું પહેલું મોટું પ્રદાન નોંધવું હોય તો મનહર ઉદાસનું નામ જ નોંધવું પડે. ગુજરાતમાં દેવીપુત્રો ચારણો તરીકે જ ઓળખ જે લોક ગાયન સાથે સંકળાયેલી, પરંતુ સરકારી ખાતામાં અધિકારી તરીકે નોકરી કરતા પિતા કેશુભાઈ અને માં જીતુબાના 3 દીકરામાં મોટા મનહરનો જન્મ 13 મે 1943ના રોજ સાવરકુંડલામાં થયેલો. જેતપુરની કમરીબાઈ હાઈસ્કૂલમાં ભણ્યા બાદ મિકેનિકલ એન્જિનિયર બનેલા મનહર 1965માં મુંબઈ આવ્યા. 2 નાના ભાઈ પણ ખરા, નિર્મળ ઉદાસ અને પંકજ ઉદાસ. લોક સાહિત્યના જ્ઞાની મનુભાઈ ગઢવી તેમની 2 પેઢીના કુટુંબના ઇથોપિયાના વસવાટ પછી 1963માં મુંબઈ આવી વસ્યા હતા અને 1965માં કસુંબીનો રંગ નામે ફિલ્મ બનાવી. ત્યારે કલ્યાણજી આનંદજી તેના સંગીતકાર હતા. આ મનુભાઈ તે મનહરભાઈના બનેવી અને તેથી કલ્યાણજી આનંદજી સાથે મનહર ઉદાસને પરિચય કરાવ્યો. ત્યારે મનહર ઉદાસ કેલિકોમાં નોકરી કરતા. જોઈ સરોવરને કાંઠે મારું મન મોહી ગયું, એ તારા છલકાતા જોબનના ઘાટે મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું એ તને. કલ્યાણજીના કહેવા પ્રમાણે મનહર ઉદાસનો અવાજ મુકેશના કંઠ સાથે સામ્ય ધરાવતો હતો. ગાયકી ક્ષેત્રે રસ ધરાવનાર પ્રતિભાને પારખવાની અને તાલીમ આપવા માટે કલ્યાણજી આનંદજીએ તેમના સંગીત સાધનાના ઓરડામાં મનહરને સ્થાન આપ્યું. મનહર ગીત સર્જનની સમગ્ર પ્રક્રિયા ધ્યાનપૂર્વક જોયા અને સાંભળ્યા કરે. કલ્યાણજી નવું ગીત બનાવે કે તરત કહે, મનહર તું સંભળાવ. મુકેશના ગીતો તેમની પાસે રિયાઝ કરાવતા. 1968ની એક સાંજે તેમની પર કલ્યાણજી આનંદજીનો ફોન આવ્યો કે ફેમસ સિને લેબોરેટરીમાં જીતેન્દ્ર અપર્ણા સેન અભિનીત કેવલ પી કશ્યપની વિશ્વાસ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. તેમાં જે ગીતનું ફિલ્માંકન કરવાનું હતું તેમાં મુકેશ સુમન કલ્યાણપુર ગાવાના હતા. મુકેશ કંઈક માંદા હતા અને ગીત તરત રેકોર્ડ કરવાનું હતું, એટલે મુકેશની અવેજીમાં તે અવાજ માટે મનહરને પસંદ કરાયા હતા. પછી તે ગીત મુકેશ જ ગાવાના હતા. गुलशन बावरा लिखित आपसे हमको बिछड़े हुए एक जमाना बीत गया, अपना मुकद्दर उजड़े हुए एक जमाना बीत गया.
આ ગીતને આનંદજી ભાઈએ મનહરનું રિહર્સલ બાદ રેકોર્ડ કરવામાં આવ્યું. કામ તો પૂરું થયું ને થોડા દિવસ પછી ગીતના રેકોર્ડિંગ માટે મુકેશ આવ્યા. તેમણે મનહરનું ગાયેલું ગીત સાંભળ્યા પછી કહ્યું, આટલું સુંદર ગાયન છે તો ફરી રેકોર્ડિંગ શા માટે? બસ જાણે મુકેશજીના આશીર્વાદ સાથે તેમની જ રાશિના મનહરનું પાર્શ્વ ગાયનના આશીર્વાદ મળી ગયા. જે પહેલા ગીતમાં મુકદ્દર ઉજળવાની વાત હતી એ જ ગીતે મનહરનું નસીબ ચમકાવી દીધું. મુકેશના અવાજની સામ્યતા હતી, છતાં મુકેશ સ્વયં પાર્શ્વ ગાયનમાં સક્રિય હોય તો મનહર બહુ અપેક્ષા ન જ રાખી શકે. પણ તે વેળા કલ્યાણજી આનંદજીએ તેમને ઉપકારમાં આઈ ઝુમ કે બસંત ગીતમાં ગવડાવેલું. તો સંગીતકાર નૌશાદે સાથીમાં તુમ ન ચાહો તો પ્રભુ શ્લોક પણ ગવડાવ્યો. રાજ સાબમાં કિસી મહેરબા કી નજર ઢૂંઢતે હૈ ગીતમાં અને જોની મેરા નામના ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલોમાં આરંભિક પુરુષ સ્વર તરીકે પણ કલ્યાણજી આનંદજીએ મનહર ઉદાસને મોકો આપ્યો. એ સમયે 1968ની ગુજરાતી ફિલ્મ માંડી મને કહેવા દેમાં સંગીતકાર સુરેશ કુમારે પણ બદરી કાચવાલાની ગઝલ જરા આંખ મીચું તો છો તમે માં મનહર ઉદાસને ગાયક તરીકે પ્રસ્તુત કર્યા. જરાખ મેચું તો છો તમે ને ઉઘાડું આંખ તો ખ્વાબ છે જો સ્પર્શી લઉં તો છે કંટકો ને ચૂમી લઉં તો ગુલાબ છે. ગુજરાતી ગઝલ સાથેના પહેલા અનુબંધે તેમને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ પાર્શ્વ ગાયકનો તે વર્ષે એવોર્ડ અપાવ્યો. પછી જીગર અને અમી, તાનાડીરી અને એમ ગુજરાતીમાં પણ ગીતો ગાયા અને પોલીડોર મ્યુઝિક ઇન્ડિયા રેકોર્ડ કંપની સાથે ગુજરાતી ગઝલ આલ્બમ પણ ગાવાનું આમંત્રણ મળ્યું. પરંતુ હિન્દી ફિલ્મોમાં થયેલો પ્રવેશ જાણે એક ગીતની લોકપ્રિયતા પર જ અટકી ગયો હતો. 1972 સુધીમાં તેમણે 15 ફિલ્મો માટે અવાજ આપ્યા. આ દરમિયાન 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ વેળા સુનિલ દત્ત નરગીસ જવાનો માટે જે કાર્યક્રમ કરતા તેમાં તેઓ પોતાનો સૂર આપતા. લતા મંગેશકર, મહેન્દ્ર કપૂર ઉપરાંત વહીદા રહેમાન, માલા સિંહા વગેરે પણ સાથે હોય. એ વર્ષોમાં જ મઝરૂર સુલતાનપુરીએ 1973ની અભિમાનના ગીત માટે સચિન દેવ બર્મનને મનહરનું નામ આપ્યું. મનહરને બોલાવવામાં આવ્યા તો તેઓ સચ્ચિદાને સંભળાવવા નેપાળી લોકગીત તૈયાર કરીને ગયા. સચ્ચિદાએ તેમને સાંભળ્યા અને એટલું જ બોલ્યા, અચ્છા ગાતે હો, ને પછી ઉમેર્યું, થોડા દિવસ પછી ગીતનું રેકોર્ડિંગ છે, આવી જજો. ને એમ લતાજી સાથે લૂટે કોઈ મન કા નગર બન કે મેરા સાથી ગવાયું. ઋષિકેશ મુખર્જીની એ ફિલ્મમાં પડદા પર આ ગીત અમિતાભ જયા બહાદુરી પર ફિલ્માવાયું. બસ એ ગીત સાથે જાણે મનહર ઉદાસ માટે ફરી હિન્દી ફિલ્મ જગતના દરવાજા ખુલી ગયા. મનહર એવા સમયે પાર્શ્વગાયનમાં પ્રવેશ્યા હતા જ્યારે રફી, મુકેશ અને કિશોર કુમાર છવાયેલા હતા ને તેઓ મુકેશનો અવાજ ધરાવતા હતા. તે તો આમ પણ રફી, કિશોર કુમાર વગેરેની તુલનામાં ઓછા જ ગીતો માટે પસંદ હતા. વળી નીતિન મુકેશનો પ્રવેશ થયો હતો. તેની વચ્ચે 1975માં સપન જગમોહનના સંગીતમાં ગાયેલું કાગઝ કી નાવનું હર જન્મ મેં તુમ્હારા મિલન ખૂબ લોકપ્રિય બન્યું. ત્યારબાદ 1980માં આપ તો એસે ન થે નો તું ઇસ તરહ સે મેરી જિંદગી મેં શામિલ હૈ તેમજ કુરબાનીનું હમ તુમ્હે ચાહતે હૈ એસે એવું જ સંગીત રસિકોનું પ્રિય બન્યું. પ્રીત કરી જાણી છે ચકોરે સદા ચંદ્રની સાથ દૂર રહીને પ્રીત્યું માણે માગે નહીં સંગાત હર દૂર છે સૂરજ સૂર્યમુખીથી તોય મુખમલ પાટ. કિશોર કુમારનો એ યુગ હતો પણ પોતાના અવાજ જેવું જ સામ્યતા સ્વસ્થ વ્યક્તિત્વ ધરાવતા મનહર કલ્યાણજી આનંદજી સાથે દેશ વિદેશોમાં સ્ટેજ શો પણ કરતા હતા. 1981-82માં તેઓ અમિતાભ બચ્ચન સાથે ટૂરમાં હતા અને પછી 1984માં લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથે પ્રવાસે ગયા. ત્યારે અનુરાધા પોઢવાલ, કવિતા કૃષ્ણમૂર્તિ, સુરેશ વાડેકર, નીતિન મુકેશ વગેરે સહગાયકો હતા. 1987માં તેઓ જીતેન્દ્ર શ્રીદેવીની સાથેની ટ્રીપમાં તો પછી રેખા સાથેની સફરમાં અમેરિકાના ઘણા સ્થળોએ સ્ટેજ શો કર્યા. ફયાઝ અહમદ, તાજ અહમદ, લક્ષ્મણ પ્રસાદ જયપુરવાલે જેવા ગુરુ પાસે જે શીખ્યા ને સતત મથ્યા તેના પરિણામે તેઓ હિન્દી પાર્શ્વગાયનના ક્ષેત્રે ગુજરાતી તરીકે પોતાનું યોગદાન નોંધાવ્યું. 1980માં કલ્યાણજી આનંદજીએ કુરબાની માટે હમ તુમ્હે ચાહતે હૈ એસે ગવડાવ્યું ત્યારે પ્રથમવાર પ્લેટિનમ ડિસ્ક મળી હતી. તેમના લોકપ્રિય ગીતો બીજી ફિલ્મો મેળવી આપત પણ તેઓ કોઈક અમુક હીરોના જ પાર્શ્વગાયક તરીકે ગોઠવાય તેવું બન્યું નહીં ને કોઈ પણ પાર્શ્વગાયકની સફળતામાં 2-5 મોટા સ્ટાર હીરોમાં લક્ષ્મીકાંત પ્યારેલાલે નવા હીરો જેકી શ્રોફ માટે પ્યાર કરને વાલે કભી ડરતે નહીં
અને તું મેરા જાનુ હે જેવા ગીતો મનહર પાસે ગવડાવ્યા. એ ગીત પછી તેઓ જાણે સુભાષ ઘાઈની દરેક ફિલ્મ માટે નક્કી થઈ ગયા અને જેકી શ્રોફ માટે પણ. मैं उनसे इतना प्यार करता, मेरा जवाब मैंने रब से तुझे मांगा है, कर्मा छोड़ो मुझे छोड़ो जानू, तेरा नाम लिया राम लखन, राधा बिना है किशन, किशन कन्हैया, ए साहेब ठीक नहीं, खलनायक સહિતના ગીતોમાં જેકી મનહર ગુજરાતી જોડી સાથે રહી. ફિલ્મ નાસ્તિકમાં તેમણે અમિતાભ બચ્ચનના બનેવીની ભૂમિકા ભજવી. ત્યારબાદ જ મનહર ઉદાસને 1981 થી દર વર્ષે 7-8 ફિલ્મો મળતી થઈ ગઈ અને 1985માં 19, 1986માં 12, 1989માં 8 તો 1990માં 11 ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો. 1990 થી 1993 સુધીના સમયમાં તેઓ અતિશય વ્યસ્ત રહ્યા કે જે દરમિયાન 100 જેટલી ફિલ્મોમાં તેમના ગીતો સાંભળવા મળ્યા. કલ્યાણજી આનંદજી સાથે 31 અને લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથે 29 જેટલી ફિલ્મોમાં પાર્શ્વગાયન કરનાર મનહરે ઉષા ખન્ના માટે 12, બપ્પી લહેરી માટે 9, આનંદ મિલિંદ, રાજેશ રોશન માટે 5 ફિલ્મો સહિત કુલ 32 સંગીતકારો સાથે લગભગ 140 થી વધુ ફિલ્મોમાં ગાયન કર્યું છે. આમાં શંકર જયકિશન, સચિન દેવ બર્મન, ચિત્રગુપ્ત વગેરે સાથે એક અને આર.ડી. બર્મન સાથેની 2 ફિલ્મો પણ શામેલ છે. લતાજી, આશા ભોંસલે, સુમન કલ્યાણપુર, અલકા યાજ્ઞિક, કવિતા કૃષ્ણમૂર્તિ સહિત સાથેના અનેક ગીતો છે. રંગીલો ફાગણનો મહિનો ચારે કોરે રંગ છે, નાચી રહ્યા છે આંખને અંતર યૌવન અંગે અંગ છે. યૌવન એટલે શું? અરે રે, યૌવન નથી સમજતા. ઉર્દુમાં મેરી તમન્નાઓ કા નગર અને ગુજરાતીમાં 1986માં ગુજરાતી આગમનથી ગઝલોના આલ્બમ ગાતા થયેલા મનહર ઉદાસ આજે 25 જેટલા ગુજરાતી ગઝલ આલ્બમ સાથે એવા જ જાણીતા છે. તેમાં તેઓ સંગીતકાર તરીકે પણ સક્રિય છે. તેમણે ગ્રેટ સાઉન્ડ નામે પોતાની મ્યુઝિક કંપની શરૂ કરી સેન્ટિમેન્ટ નામે ગઝલ આલ્બમ બહાર પાડેલું. પરંતુ શિરડીના સાંઈ બાબા માટે 17 જેટલા ભજન આલ્બમોથી પણ તેમણે સ્વરબદ્ધ કર્યા છે. ભાવનગરના મીનાક્ષીબેન સાથે પરણીને સંસાર માંડ્યો. મનહર ઉદાસને 2 દીકરીઓ માનસી અને તનુશ્રી છે અને માનસીને ત્યાં 10 વર્ષના દીકરા રેયાનના તેઓ નાના પણ બની ચૂક્યા છે. હવે 4 દાયકામાં તો ફિલ્મ સ્ટાર્સ અને સંગીતકારોની નવી પેઢી આવી ચૂકી છે તો તેમણે વિરામ લીધો છે. અલબત્ત વર્ષે 1-2 ફિલ્મ કે આલ્બમમાં હજુય તેમનો અવાજ ગુંજી જાય છે. 2001ની હદ ફિલ્મમાં તેમણે સૌથી છેલ્લી વાર સ્વર આપ્યો જેમાં વિજુ શાહનું સંગીત હતું. આ દરમિયાન તેમના ભાઈ પંકજ ઉદાસની ગઝલ ક્ષેત્રે બનેલી કારકિર્દી પણ તેમના માટે ખૂબ જ આનંદદાયક રહી. ભાઈ માટે પણ પોતે અડીખમ સહારો બનીને ઊભા રહ્યા. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં અમર થયેલા શાંત ઝરૂખે આ અવાજ સદાય આપણી સાથે રહે તેવી આશા. તો મિત્રો, મનહર ઉદાસ વિશેનો અમારો આ એપિસોડ આપને કેવો લાગ્યો આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. સાથે જો આપ અમારી ચેનલ રિદ્ધિ સિને પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હો તો ત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દો જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. બાય બાય. પટકારો પેંજરો ઢોલમ દો વખત વખત નો વેતો રે વાયુ વખત વખત નો વેતો રે વાયુ પેંજરો ઠાકુ જોલમ જો